અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ દરમિયાન દુબઈ જેવો જલસો જોવા મળશે। અમદાવાદ વાસીઓ માટે મનોરંજનનો સૌથી જાણીતો ઉત્સવ કાંકરિયા કાર્નિવલ 2025 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાશે। કાર્નિવલમાં ડ્રોન શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, જગલર શો, પેટ ફેશન શો તેમજ દુબઈમાં યોજાતો પાયરો શો એટલે કે આગ સાથે ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બનશે। ભીડ નિયંત્રણ માટે પ્રથમ વખત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થશે અને ભીડ 80,000 થી વધુ થતા ગેટ બંધ કરવાની વ્યવસ્થા રહેશે। 25 ડિસેમ્બરે સાંજે 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે, જ્યારે રાત્રે 10 વાગે ભવ્ય ડ્રોન શો યોજાશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। 7 દિવસ દરમિયાન ખાસ કરીને અમદાવાદ શહેરના જ નહીં પરંતુ ગુજરાત બહારના પણ અનેક લોકો છે કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે। અમદાવાદ શહેરમાં જ્યારે આટલો મોટો કાર્નિવલ છે તેનું આયોજન થતું હોય ત્યારે કાંકરિયા કાર્નિવલની તમામ રૂપરેખા છે 7 દિવસની, તેમાં મોટા કલાકારો છે તેઓ ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અહીં અનેક કલાકારો છે કે જે સ્ટેજ ઉપર જોવા મળશે। સ્ટેજ નંબર 1 ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં તૈયારીઓ ચાલી રહી છે। સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાં પહેલીવાર એવું આયોજન કરવામાં આવશે કે કાંકરિયા કાર્નિવલ છે તે ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને અનેક વિશેષતાઓ છે તેમાં જોવા મળશે કાંકરિયા પરિસરની અંદર। એટલે અમદાવાદમાં જાણે કે દુબઈ જેવો જલસો હોય તેવો જલસો અહીં છે કાંકરિયા કાર્નિવલ દરમિયાન લોકો કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદથી સમાચાર। ફ્લાવર શો માટે ટિકિટના દર નક્કી કરાયા છે। એમસીની કમિટીમાં નક્કી કરવામાં આવ્યા છે દર। સોમથી શુક્ર માટે 80 રૂપિયા પ્રવેશ ફી છે। શનિ અને રવિ અને સાથે જ જાહેર રજાના દિવસે 100 રૂપિયા। 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે આ ફી નક્કી કરવામાં આવી છે। એએમસી સિવાયની શાળાના બાળકો માટે સોમથી શુક્ર સવારે 9 થી 1 દરમિયાન 10 રૂપિયા પ્રવેશ ફી। 12 વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે ફ્રી રહેશે પ્રવેશ અને તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે વિનામૂલ્યે પ્રવેશ જાહેર કરવામાં આવ્યો છે। આજે રિક્રિએશન, હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું। એની અંદર ગત વર્ષે જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે। તો 12 વર્ષથી જે નાના બાળકો છે તેઓએ કોઈ પણ સમયે જાય ફ્રી એન્ટ્રી મળશે। શનિ રવિમાં જાય, જાહેર રજાના દિવસોમાં જાય કે સોમથી શુક્રમાં જાય। સુરત પોલીસની ડ્રગ્સને લઈને કાર્યવાહી। ચાલુ મહિનામાં 25 એનડીપીએસ કેસના 30 આરોપીની ધરપકડ થઈ છે। આ ડ્રાઈવ દરમિયાન કુલ 10 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે। તાજેતરમાં ફ્લાઇટથી બેંકોકથી સપ્લાય કરવામાં આવતો હાઇબ્રિડ ગાંજો એરપોર્ટથી પકડવામાં આવ્યો છે। એક કેસમાં 17 કિલો હાઇબ્રિડ ગાંજો અને બીજા કેસમાં 9 કિલો હાઇબ્રિડ ગાંજો પકડાયો હતો, જેની કિંમત 9 કરોડ રૂપિયા થાય છે। હાઇબ્રિડ ગાંજો લેવા તમિલનાડુથી રિસીવર પકડાયો હતો। 31 ને લઈને સુરત પોલીસનું ફાર્મ હાઉસ અને પાર્ટી સ્થળે ડ્રોનથી સર્વેલન્સ જોવા મળશે। અને અત્યારે આ ચાલુ મહિનામાં લગભગ જો 25 જેટલા કેસીસ કરવામાં આવેલા છે જો અને આમાં ખાસ કરીને જો અમે લોકોને ઇન્ફોર્મેશન હોય છે કે સુરતથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તો ત્યાં બી અમુક જો બેંકોકથી સપ્લાય આવતી હોય છે અને અભી છેલ્લા રિસેન્ટલી જો 2 દિવસ પહેલાં બી અને એના પહેલે બી 2 મોટા કેસીસ કર્યા, જેમાં એકમાં 17 કેજી હાઇબ્રિડ ગાંજો અને બીજામાં 9 કેજી હાઇબ્રિડ ગાંજો મળ્યા અને એના સાથે જો